પોરબંદર સહિત રાજ્યમાં 2 દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા પોલીસ સાથે સંકલન સાધીને 2 દિવસ દરમિયાન ચેકિંગ, મોકડ્રીલ વગેરેનું આયોજન થશે. પોરબંદર સહિત રાજ્યભરમાં દરિયાઈ સુરક્ષાની ચકાસણી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન માટે વર્ષમાં 2 વખત ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મંગળવારથી તો તેનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, એસઓજી પોલીસ સહિત જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિશિંગમાં જતી આવતી બોટોના ચેકિંગ સહિત જુદા જુદા વિસ્તારોમાં જઈને ખાસ કરીને લેન્ડિંગ પોઈન્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાગર સુરક્ષા કવચ અંતર્ગત એસઆરડી જવાનો દ્વારા સ્માવટી ઘાટ નજીક ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવ્યા હતા. ચાલુ વર્ષના આ પ્રથમ ઓપરેશનમાં સૌથી વધુ પોલીસ જવાનો, જીઆરડીએસઆરડીના જવાનો પણ આજે બુધવારે સાંજે ઓપરેશન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરાશે. ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે કે દરિયામાં કોઈપણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ કે હરકત કે કોઈ શંકાસ્પદ બોટ જણાય તો તેની જાણ કોસ્ટલ સિક્યુરિટીના ટોલ ફ્રી નંબર 1093 ઉપર તાત્કાલિક કરવાની રહેશે. દરેક બોટ હોડીમાં લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ, લાઈફ જેકેટ, ફર્સ્ટ એડ બોક્સ વગેરે ફરજિયાત રાખવાના. દરેક ફિશિંગ બોટમાં ટ્રાન્સપોન્ડર અને ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર ચાલુ રાખવાના રહેશે. દરેક ખલાસીના માન્ય આઈડી કાર્ડ ઓરિજિનલ સાથે રાખવાના રહેશે. ફિશિંગ બોટમાં ફિશિંગ માટેના જરૂરી દસ્તાવેજો જેવા કે ઓનલાઈન ટોકન, ફિશિંગ લાયસન્સ અને બોટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ સાથે રાખવાના રહેશે તેવું પણ જણાવાયું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.